મોરબીના જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગણીને લઈ અને ખેડૂતોએ આજથી વીજ કંપની સામે મોરચો માંડી આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે। આ આંદોલનમાં જેતપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ એકત્રિત થઈ અને ઉપવાસ પર બેઠા છે। સ્થાનિક સંતો મહંતોની પ્રેરણાદાયી હાજરીમાં ઉપવાસ છાવણીની શરૂઆત કરવામાં આવી। આંદોલનકારી ખેડૂતો પોતાના વળતરની ન્યાયિક માંગ પર મક્કમતાથી અડગ રહ્યા છે અને તેઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી વીજ કંપની દ્વારા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ આંદોલન અવિરતપણે ચાલુ રાખવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગને લઈ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર શું વિગતો? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો ખેડૂતોનો જે આંદોલન છે તે હવે પાર્ટ 2 ઉપર જઈ રહ્યું છે। જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો છે તે માંગણી કરી રહ્યા હતા, જે વીજ પોલને લઈ અને વિક્ષેપ કરી રહ્યા હતા, ત્યારે હવે તેમની માંગ ન સ્વીકારાતા આખરે જે ખેડૂતો છે 5 જેટલા જે ખેડૂતો છે અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા છે અને જે રીતે અન્ય જે ખેડૂતો છે તે તેમના સમર્થનના પ્રતિક ઉપવાસ છે તે કરી રહ્યા છે। સાથે સાથે આજુબાજુના જે વિસ્તાર છે, જે ગામો છે, ત્યાંથી પણ ખેડૂતો છે તે જોડાઈ રહ્યા છે। આજથી કહી શકાય કે જે વીજ પોલ મુદ્દે અન્ય જે લડાઈ છે તે લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે અને જે પ્રકારે કહી શકાય કે રાજકીય નેતાઓ છે તેમને નો એન્ટ્રી છે તે પણ ફરમાવી દેવામાં આવી છે અને સાથે સાથે જે ખેડૂતો છે જ્યાં સુધી તેમને નિર્ણય નહીં મળે, ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ છે તે ઉપવાસ કરશે અને જે વિરોધ છે તે વિરોધ કરશે। આ વિરોધમાં કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓ છે તેમને ત્યાં આવવા નહીં દેવામાં આવે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે। એટલે કે જે રીતે ખેડૂતો છે તે સતત પોતાના હક માટે છે તે લડી રહ્યા છે અને હવે આમરણાંત ઉપવાસ કરી અને ખેડૂતો છે તે લડાઈ આપી રહ્યા છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।